મારા વાલા પ્રિયો, તમે કેમ છો? સ્વસ્થ છો ને? શું તમે આનંદિત છો? તમને આ જગ્યા જોવાનું ગમે છે? શું સુંદર લાગે છે? આ જે છે તે લંડનથી થોડા જ અંતરે આવેલું છે અને તેઓ આને લેક ડિસ્ટ્રિક્ટ કહે છે. અહીં જે છે ઘણા બધા તળાવો છે. જો આપણે અહીં ફરવા આવીએ તો એક બાજુ પર્વતો છે. તે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે, સુખદ લાગે છે, કલાકોની મુસાફરી છે. આપણે આમાં ઘણા બધા તળાવો જોઈ શકીએ છીએ અને આ તેમાંથી એક છે. તે જોવામાં ખૂબ જ સુંદર છે અને ખૂબ જ સુખદ છે અને અહીં અદ્ભુત ગામ છે. હું અહીંથી તમારી સાથે વાત કરી રહ્યો છું. તમે શું વાત કરો છો? શું આવી રીતે વિચારો છો? તમે કંઈક બાબતમાં આશા રાખો છો. તમે જેમાં આશા રાખી રહ્યા છો તે થશે કે નહીં તે અંગે મૂંઝવણમાં છો. તે કેમ થઈ રહ્યું નથી આમ નિરાશ થાવ છો ને વિચારી રહ્યા છો. મને આશા હતી કે મારા બાળકને અહીં સ્થાન મળશે, પરંતુ તેવું કશું થયું નહીં. હું હજુ પણ પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ થતું નથી. હું મારા બાળકોના લગ્ન કરાવવા માટે ખૂબ જ પ્રયત્ન કરી રહ્યો છું કે આ થશે, તેવું થશે, આવું થશે, પરંતુ કંઈ થઈ રહ્યું નથી. મેં મારા વ્યવસાયમાં ખૂબ જ પ્રયાસ કર્યા. એક સમાપ્ત થાય છે ત્યારે હું બીજામાં આગળ વધું છું. તે બદલાતું રહે છે, સ્થિર રહેતું નથી. મને આશા છે કે આવું થશે, પરંતુ એવું કશું પણ થઈ રહ્યું નથી. શું આમ પરેશાન છો? કોઈ પણ બાબતમાં તમે તમારા સેવાની અંદર, તમારા પરિવારમાં, વ્યવસાયમાં, નોકરીમાં કંઈક આશા રાખો છો. મને હવે બઢતી મળશે, હું આગળ વધીશ, મેં આશા રાખી છે, આમ વિચારો છો, પરંતુ કંઈ થઈ રહ્યું નથી. શું તમે આવી રીતે નિરાશ છો? પ્રભુ આજે તમને જોઈને કંઈક કહી રહ્યા છે. નીતિ વચનો 23 અધ્યાયનું 18મું વચન. નીતિ વચનો તેના 23મા અધ્યાયની 18મી કલમની અંદર જુઓ. નિશ્ચય બદલો મળવાનો છે અને તારી આશા રદ જશે નહીં. મારા પુત્ર, તારી આશા રદ જશે નહીં. નિશ્ચય તને બદલો મળશે. મારી પુત્રી, તારી આશા રદ થશે નહીં. નિશ્ચય તને બદલો મળશે. શું તમે કોઈ વસ્તુની આશા રાખી રહ્યા છો? શું તમે તેની રાહ જોઈ રહ્યા છો? રાહ જોઈ રહ્યા છો, પરંતુ હવે તમને શંકા થઈ રહી છે, શું તે થશે કે નહીં થશે? હું જેની આશા રાખું છું, શું તે પૂર્ણ થશે? પરમેશ્વરે મને વચન આપ્યું છે. મેં પ્રાર્થના કરી છે ત્યારે મને ઉત્તર મળ્યો. મારા માટે ભવિષ્યવાણી થઈ. પરમેશ્વરે મને વિશ્વાસ કરાવ્યો છે. શું તે થશે કે નહીં થશે? એ થશે, આમ પ્રભુ કહે છે. તારી આશા રદ થશે નહીં. ચોક્કસ તને બદલો મળશે. તે લંબાશે નહીં. અંત ટૂંક સમયમાં આવી જશે. એક ચમત્કાર ચોક્કસ થશે. તમે જે પણ બાબતની આશા રાખતા હતા તે પૂર્ણ થતી જોઈને તમે પ્રભુની સ્તુતિ કરશો. આમ પરમેશ્વર કહે છે. જ્યારે આપણે પ્રભુને કહીશું કે જેની મને આશા હતી તે બધું પૂર્ણ થઈ ગયું છે. કેટલાક લોકો કહે છે કે મને આશા હતી કે પ્રભુ મારા માટે તે કરશે. પરમેશ્વરે મને વચન આપ્યું છે. હું આશા સાથે તે રાહ જોઈ રહ્યો હતો. તે ચોક્કસપણે પૂર્ણ થશે. જ્યારે તે પૂર્ણ થશે, લોકો કહે છે ને, જોઈને મને આ જ આશા હતી. મેં કહ્યું હતું ને કે પરમેશ્વર તે પૂર્ણ કરશે. મેં ઘણા લોકોને જોયા છે જે આવું કહે છે. તમારા જીવનમાં પણ આવું બનશે. તમે જે આશા રાખી છે પૂર્ણ થશે. તમારી આશા નિર્થક નહીં જાય. આમ પ્રભુ તમને વચન આપે છે. શું વિશ્વાસ કરો છો? હા, મેં જે આશા રાખી છે તે ચોક્કસપણે પૂર્ણ થશે. પ્રભુ મારા માટે તે કરશે. શું વિશ્વાસ કરો છો? જો વિશ્વાસ કરશો, પૂર્ણ થશે. જ્યાં સુધી તમે શંકા કરતા રહેશો તેમાં વિલંબ થતો જ રહેશે. શું તે થશે કે નહીં થશે? હું આશા વગરનો છું. મને ખબર નથી થશે કે નહીં. બેવડું મન ન હોવું જોઈએ. પૂરા દિલથી માનવું જોઈએ કે પરમેશ્વરે મને તે કહ્યું છે અને તે થશે. મેં પ્રાર્થના કરીશ તો પૂર્ણ થશે. જ્યારે મેં પ્રભુની હાજરીમાં આવી રીતે પ્રાર્થના કરી અને જ્યાં સુધી મને ખાતરી નહીં થઈ ત્યાં સુધી મેં પ્રાર્થના કરી હતી. આ ચોક્કસ થશે. પ્રભુ મને આપશે. દ્રઢ રહો. હું તેને જોવા જઈ રહ્યો છું. આજે એક ચમત્કાર થશે. જો તમે વિશ્વાસ કરશો, ચમત્કાર ચોક્કસ થશે. આજે તે બની શકે છે. આજે તે થઈ શકે છે. એટલે પ્રભુ તમારી સાથે વાત કરે છે. આજે પ્રભુ તમને કહે છે કે મારા દીકરા, દીકરી, તમારી આશા રદ થશે નહીં. ચોક્કસ બદલો મળશે. તેનું કારણ શું છે? આજે તમારા જીવનની અંદર કંઈક થવાનું છે. આજે ચમત્કારની અપેક્ષા રાખો. એક્સપેક્ટ યોર મિરેકલ ટુડે. ઈશુ પાસેથી ચમત્કારની અપેક્ષા રાખો. જો ચમત્કાર થશે તો જ શક્ય છે. જ્યારે હું આશા વગરનો હતો ત્યારે તે વાત અલગ હતી. હવે પરિસ્થિતિ અલગ થઈ ગઈ છે. તમારા આવી રીતે વિશ્વાસ કરો. પ્રભુ એક ચમત્કારિક કાર્ય કરશે. બધું બદલી નાખશે. વિશ્વાસ કરો. એટલે જ તે વધસ્તંભ પર તમારા માટે મૃત્યુ પામ્યા, બલિદાન તરીકે ચડ્યા. તમે જેની આશા રાખો છો, શું તેમાં તે ચમત્કાર નહીં કરે? કહો કે હે પ્રભુ, તમે મને વચન આપ્યું છે. તમે મને બળ આપ્યું છે. તમે મને હિંમત આપી છે. પ્રભુ, હું રાહ જોઈ રહ્યો છું. જે બાબતમાં આશા છે તે ચોક્કસ થશે. તમે કહ્યું છે તેનો બદલો મળશે. હું આજે એક ચમત્કારની અપેક્ષા રાખું છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું એક ચમત્કારની અપેક્ષા રાખું છું. જે બાબતોની મેં આશા રાખી છે તે પૂર્ણ થશે. તમે તેને ચોક્કસ સાકાર કરશો. ચોક્કસ તેનો બદલો મળશે. ઈશુના નામમાં
આમેન આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.